નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। છેલ્લે લગભગ આપણે 8મા ધોરણની અંદર પાઠ નંબર 4 વેપારી શાસક કેવી રીતે બન્યા એના વિશે લગભગ આપણે છેલ્લે ચર્ચા કરતા હતા। જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે બે બિલાડીની વચ્ચે વાંદરો ફાવી જાય, આ એક શું છે? નીતિ છે। અને આ નીતિ સમજાવતા ક્લાસના વર્ગ શિક્ષકે વિદ્યાર્થી મિત્રોને સમજાવ્યું કે આપણા ભારત જેવા દેશની અંદર આ અંગ્રેજો માત્ર ને માત્ર વેપાર કરવા માટે આવેલા, તો આ વેપાર કરતા કરતા અંગ્રેજો સમગ્ર ભારતના શાસક કેવી રીતે બની ગયા? તો એની માટેનું પણ આ જ એક કારણ જવાબદાર છે કે બેની લડાઈમાં ત્રીજો શું થઈ ગયો? ફાવી ગયો। ત્રીજો એટલે કોણ? અંગ્રેજો। અને બેની લડાઈ એટલે કોણ? રાજાઓ। કે ભાઈ તે સમયના જે રાજાઓ, ત્યાં જે પ્રજાઓ હતી, રાજાઓ અને પ્રજાઓ વચ્ચેની વાત કરવામાં આવે તો રાજાઓ વચ્ચે સંપ નહોતો, એમની અંદર કુસંપ હતો, સત્તા પ્રાપ્તિ માટેના ઝઘડાઓ થતા હતા। પ્રજામાં પણ વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો પ્રજામાં પણ નાત જાતના ભેદભાવ હતા, જાતિવાદ હતો। આનો ભરપૂર ફાયદો કોણે ઉઠાવ્યો? અંગ્રેજોએ। જેવી રીતે બે બિલાડી લડી અને વાંદરો રોટલો ખાઈ ગયો, એવી રીતે રાજાઓને અંદર અંદર લડાવ્યા અને આ વેપારીઓ ધીમે ધીમે ભારતના શું બની ગયા? શાસક બની ગયા। તો વિદ્યાર્થી મિત્રો, આજનો વેરી મોસ્ટ આઈએમપી ટોપિક, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે ચર્ચા કરવાની છે વેલેસ્લીની વિસ્તાર યોજના। હવે આ વેલેસ્લી કોણ છે અને એ કેવા પ્રકારની યોજના લઈને આવેલો અને આ યોજનાથી ભારતને કેટલું નુકસાન થયું, ભારતના રાજાઓને કેટલું નુકસાન થયું, તેના વિશે આપણે ચર્ચા કરીએ। વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી। ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર ન બને તે માટે ભારતમાં દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। આ યોજના સ્વીકાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું, સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવાનો હતો। આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો। આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા। તો સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં। વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે। દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી। શરૂઆતમાં રાજીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી। વિદ્યાર્થી મિત્રો, વેલેસ્લી કે જે વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બનીને આવ્યો, તો તે સમયે ભારતમાં ખાસ કરીને તમે જોવા જાઓ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર શું ચાલતી હતી? સ્પર્ધા ચાલતી હતી। સાથે સાથે તમે જોવા જાઓ વેલેસ્લીએ એવું વિચાર્યું કે ભારતમાં જો આ રીતે તીવ્ર સ્પર્ધા ચાલશે તો ફ્રેન્ચો ભારતમાં શું બનશે? તાકાતવાર બની જશે। એટલે ફ્રેન્ચો તાકાતવાર ન બને, ફ્રેન્ચો ભારતના રાજ્યમાં પગ પેસારો ન કરે, પોતાની સત્તાનો પેસારો ન કરે, એટલે ફ્રેન્ચોને તાકાતવાર બનતા અટકાવવા માટે વેલેસ્લીએ જે યોજના બનાવી તે યોજનાને સહાયકારી યોજના કહેવામાં આવે છે। જે સહાયકારી યોજના ભારતના રાજાઓ માટે પાછળથી મીઠા ઝેર જેવી શું બની, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે સ્વીટ પોઈઝન। આપણે અતિશય મીઠી વસ્તુ ખાઈએ, મીઠી વસ્તુ શરીરને શું કરે? નુકસાન કરે, ધીમે ધીમે નુકસાન કરે, જેને આપણે ડાયાબિટીસ પણ કહે। અતિશય મીઠાશવાળી વસ્તુ તમે બહુ ખાઓ તો એ શરીરને નુકસાન કરે, ડાયાબિટીસનું પ્રમાણ વધી જાય। તો તમે જોવા જાઓ ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર ન બને, એમની તાકાત અટકાવવા માટે વેલેસ્લીએ તે સમયે જે યોજના બનાવી તે યોજનાને સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ કે આ સહાયકારી યોજનાની શરતો કઈ હતી? કેટલીક વખત માત્ર શરતો પણ પૂછે કે ભાઈ વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો જણાવો। તો પહેલી શરત કે ભારતના કોઈ પણ રાજા કાં તો ભારતનું કોઈ પણ રાજ્ય
જો સહાયકારી યોજના શું કરે, સ્વીકારે, તો તેમણે પોતાના રાજ્યમાં અંગ્રેજી લશ્કર શું કરવું પડતું હતું, રાખવું પડતું. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે તો તેણે પોતાના રાજ્યમાં અંગ્રેજી લશ્કર રાખવાનું. સાથે સાથે અહીંયા શું કહે છે કે જે રાજા અંગ્રેજી લશ્કર પોતાના રાજ્યમાં રાખતો તો એ તમામ લશ્કરનો ખર્ચો પણ કોણે ઉપાડવાનો હતો, રાજ્યએ કાં તો રાજાએ. અંગ્રેજ લશ્કર એક તો રાખવાનું અને એ લશ્કરનો તમામ ખર્ચો કોણે ઉપાડવાનો, રાજાએ. સાથે સાથે તમે જોવા જાઓ, અંગ્રેજો પાછા હોશિયાર હતા. જે રાજ્યની અંદર જે રાજા સહાયકારી યોજના સ્વીકારે તો એમાં પાછી એક ત્રીજી શરત કે એ રાજાએ પોતાના રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર કે ભાઈ પ્રતિનિધિ શાની માટે અંગ્રેજો રાખતા હતા કે જેથી કરીને પોતે કયો રાજા કોને મળે છે, કોની સાથે કેવા પ્રકારની વાતો કરે છે, કેવા પ્રકારનું ષડયંત્ર કરે છે, કોની સાથે મળે છે, આ બધી વસ્તુ ઉપર નજર રાખવા માટે અંગ્રેજોએ શું રાખેલો, પોતાનો એક પ્રતિનિધિ. એટલે માનો કે કોઈ રાજા પોતાના રાજ્યમાં સહાયકારી યોજના સ્વીકારે છે તો એ રાજાએ અંગ્રેજોને એક પ્રતિનિધિ રાખવો. આ અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યની તમામ પ્રકારની ગતિવિધિ પર નજર રાખતો. રાજાને કોણ મળવા આવે છે, રાજા શું વાત કરે છે, કેવા પ્રકારની યોજનાઓ બનાવે છે, રાજ્યમાં શું ચાલી રહ્યું છે, રાજાનું કેટલું સૈન્ય છે, આ બધી વસ્તુ પર નજર રાખવાનું કામ કોનું, પેલા પ્રતિનિધિનું. અને એ પ્રતિનિધિ રાજ્યમાં જે કંઈ પણ હલચલ થાય એની બધી જ માહિતી અંગ્રેજોને પહોંચાડતો હતો. તો આ સહાયકારી યોજનાની ત્રીજી શરત હતી. અંગ્રેજે લશ્કર પણ રાખવાનું, લશ્કરનો ખર્ચો પણ રાજાએ ઉપાડવાનો, તદુપરાંત એક પ્રતિનિધિ અંગ્રેજોનો રાખવો, બીજો કોઈ પણ પ્રતિનિધિ હોવો ના જોઈએ. સાથે સાથે અહીં શું કહે છે કે આ રીતે અંગ્રેજોનું આખું લશ્કર પણ સચવાઈ જતું હતું અને અંગ્રેજોના પ્રતિનિધિઓ પણ સચવાઈ જતા હતા. અંગ્રેજોએ કોઈ પણ પ્રકારનો ખર્ચો નહોતો કરવાનો. માત્ર ને માત્ર તાલીમ પામેલું લશ્કર કોને આપવાનું, રાજાને આપવાનું. આગળ જો કેવા પ્રકારની બુદ્ધિ. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. હવે તમે સૈન્ય રાખો, સૈન્યનો ખર્ચો ઉપાડો અને પછી તે સૈન્યનો આપણે ઉપયોગ જ ન કરી શકતા હોય તો એ સૈન્ય શું કામનું. પણ વેલેસ્લી કેટલો બુદ્ધિશાળી હતો તમે જુઓ. એ સૈન્ય રાખીને જે તે રાજાને પોતાના શું યોજનામાં ફસાવતો હતો. એટલે જો કોઈ રાજાએ અંગ્રેજ સૈન્યનો ઉપયોગ કરવો હોય તો એને વેલેસ્લીની શું કરવી પડે, પરવાનગી લેવી પડે. જો કોઈ રાજાએ કોઈની સાથે યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કરતા પહેલા પણ અંગ્રેજોની પરવાનગી લેવી પડે. એમને એમ તે લશ્કરનો ઉપયોગ કરી શકતો નહોતો. સાથે સાથે શું કહે છે કે આ પ્રકારની યોજનાના કારણે ભારતના અનેક રાજ્યના રાજાઓ શું બન્યા, ભોગ બન્યા. તો હવે વાત કરી કે ભારતના કયા કયા રાજાઓ, કયા રાજ્ય ભોગ બન્યા. તો તમે જોવા જાઓ તો સૌથી પહેલા તો નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યો વેલેસ્લીની સહાયકારી યોજનાના શું બન્યા, ભોગ બન્યા. શરૂઆતમાં તો તમે જોવા જાઓ કે જ્યારે આ રાજાઓએ સહાયકારી, સહાય શબ્દ શું સૂચવે છે, મદદ. તો જ્યારે જે તે સમયે આપણા રાજાઓએ આ સહાયકારી યોજના સ્વીકારી તો શરૂઆતમાં તો આ યોજના તમે જોવા જાઓ એમાં સલામતી અને શું દેખાતી હતી, મદદ. કેમ કે આ યોજના સ્વીકારવાથી અંગ્રેજોનું તાલીમ પામેલું લશ્કર મળતું હતું, આધુનિક શસ્ત્રો મળતા હતા. એટલે રાજાઓ એવું વિચાર્યું કે જો આ સહાયકારી યોજના આપણે સ્વીકારીશું તો આપણને તાલીમ પામેલું લશ્કર મળશે. કાલ ઉઠીને જો કોઈ રાજા આપણી પર આક્રમણ કરે તો આ તાલીમ પામેલું લશ્કર એમની સાથે યુદ્ધ કરશે, આપણા રાજ્યનું રક્ષણ કરશે અને આપણને મદદ કરશે. એટલે શરૂઆતમાં તો આ યોજનામાં શું દેખાતી હતી, સલામતી દેખાતી હતી, મદદ દેખાતી હતી. પણ હકીકતમાં આ યોજના એક ગુલામીનો અનુભવ કરાવતી હતી. એટલે આ યોજનાને શું કહેવામાં આવ્યું, મીઠા ઝેર જેવી. શરૂઆતમાં તો ના લાગ્યું પણ ધીમે ધીમે હવે અસર કરવા લાગી. કેમ? એક તો એમનું લશ્કર રાખવાનું, લશ્કરનો ખર્ચો કરવાનો, પ્રતિનિધિને રાખવાનો અને લશ્કરને ઉપયોગ કરી શકે.
પાછળથી તમે જોવા જાઓ તો આ વેલેસ્લીની આ પ્રકારની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજાઓ શું બન્યા? ભોગ બન્યા. હવે વાત કરીએ તો વેલેસ્લીની આ વિસ્તાર યોજના સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યો? નિઝામ. વેલેસ્લીની સહાયકારી યોજના સૌપ્રથમ સ્વીકારનાર કોણ હતો? નિઝામ હતો. એના પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટક પણ અવાજાલ થયા. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. સૌથી પહેલા યોજના કોણે સ્વીકારી? નિઝામ. એના પછી કોણ? મૈસૂર, અયોધ્યા, ત્યારબાદ તાંજોર, કર્ણાટક. મરાઠા સરદારોમાં પણ અંદર એમની પાસે ઝઘડા કરાવ્યા અને એમને પણ સહાયકારી યોજનાના શું બનાવ્યા? ભોગ બનાવ્યા. હવે પ્રશ્ન થાય કે સૌપ્રથમ નિઝામે આ યોજના કેમ સ્વીકારી? તો ધ્યાન આપજો કે મરાઠા સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુમારી એટલે કે નુકસાની વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલા આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલા જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગ પાડો અને રાજ કરો નીતિના ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા શું બનાવી? સર્વોપરી બનાવી. આપણે વાત કરીએ કે ભાઈ સૌપ્રથમ આ યોજના નિઝામે કેમ સ્વીકારી? તો કે ભાઈ આ નિઝામને વારંવાર સાથે કોની સાથે યુદ્ધ કરવા પડતા હતા? મરાઠાઓ સાથે. મરાઠાઓ સાથે વારંવાર યુદ્ધ કરવાના કારણે આ નિઝામના રાજ્યને ઘણું બધું શું પહોંચ્યું હતું? નુકસાન. એટલે નિઝામે એવું વિચાર્યું કે જો હું આ સહાયકારી યોજના સ્વીકારું તો મને અંગ્રેજોનું તાલીમ પામેલું શું મળે? લશ્કર મળે. તો એ લશ્કરથી મારા રાજ્યની સલામતી જળવાય. કાલ ઉઠીને જો કોઈ મરાઠા મારા રાજ્ય પર આક્રમણ કરે તો અંગ્રેજોના લશ્કરની મદદથી અમે એમનો સામનો કરીએ. માટે નિઝામે સૌપ્રથમ આ સહાયકારી યોજના સ્વીકારી. બીજી વાત કરવામાં આવે તો ટીપુ સુલતાનનું રાજ્ય તો ઓલરેડી અંગ્રેજોના હાથમાં આવી ગયેલું હતું. નાના ફડણવીસ મરાઠાઓમાં એક એવા સરદાર હતા કે જેમણે મરાઠાઓને જાળવી રાખેલા. જ્યાર સુધી નાના ફડણવીસ હતા ત્યાર સુધી સમગ્ર મરાઠાઓની એકતા એકજૂથમાં હતી. પણ નાના ફડણવીસનું મૃત્યુ થયું એટલે સત્તા પ્રાપ્તિ માટે મરાઠાઓ વચ્ચે અંદર શું થવા લાગ્યો? સંઘર્ષ. એનો ફાયદો કોણે ઉઠાવ્યો? અંગ્રેજો. કઈ રીતે લઈને આવ્યા? ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ્સ. અંગ્રેજોએ મરાઠાઓની અંદર ભાગલા પડાવ્યા, અંદર ઝઘડા કરાવ્યા. પરિણામ સંજોગોમાં તેમના પણ ઘણા બધા રાજ્યો વેલેસ્લીએ સહાયકારી યોજનાના ભાગરૂપે શું કર્યા? પડાવી દીધા. આમ તમે જોવા જાઓ તો અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાના હેઠળ ખાલસા થયા. આમ માત્ર 7 વર્ષના સમયગાળાની અંદર વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા કેવી બનાવી? સર્વોપરી બનાવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી કઈ? વેલેસ્લીની સહાયકારી યોજના. હવે આપણે વાત કરીએ તો બ્રિટિશરો સમગ્ર ભારતમાં કેવી રીતે ફેલાયા? તો ધ્યાનથી સાંભળજો કે ભાઈ વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ કર્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી. અફઘાન વિગ્રહમાં જીત મેળવી સિંહમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમને સફળતા મળે તેમ નહોતી. આથી મહારાજ રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી એક મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશ ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી.
રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા નહોતા. પણ હવે રણજીતસિંહ મૃત્યુ પામ્યા એટલે તેમને તક મળી, જેમાં હરડીત ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે શું કર્યું? લાવી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગ્રેજોની બુદ્ધિ હજુ અગાડી તમે જુઓ. હવે વેરેસ્લીની સહાયકારી યોજનાના કારણે ભારતના ઘણા બધા રાજ્યોના રાજાઓ ભોગ બન્યા, જેમાં મૈસૂર, નિઝામ, મરાઠાઓ, અયોધ્યા. હવે આ અંગ્રેજો ધીમે ધીમે કરતા કઈ વધવા લાગ્યા? ઉત્તર તરફ આગળ વધવા લાગ્યા, જેમાં નેપાળનો એમને શું હતો? ભય દેખાયો. એટલે આ અંગ્રેજો કેટલા હોશિયાર હતા કે જેમને લોકો હરાવી શકતા નતા, જેમને કોઈનો પણ ડર હોય એટલે તેમને તેવા લોકોની સાથે તે લોકો શું કરતા હતા? મિત્રતા કરી દેતા હતા. એવું લાગે કે આને આપણે હરાવી શકતા નથી તો એની સાથે શું કરી દે? મિત્રતા. અને એની સાથે રાખીને અન્ય રાજાઓ પર યુદ્ધ કરીને એ રાજાને હરાવતા હતા. હવે નેપાળમાં ભય જણાયો એટલે નેપાળના લોકો સાથે તેમણે મિત્રતા કરી. સમય જતા તમે જોવા જાઓ કે સરહદ ઉપર તેમણે શું કર્યા? તો કે સરહદ ઉપર તેમણે પણ સંગ્રામ ખેલ્યો. શીખ મહારાજા રણજીતસિંહ સાથે, રણજીતસિંહ ટૂંકનોંધમાં પૂજાય પંજાબના સૌથી શક્તિશાળી રાજા હતા. હવે એમણે જોયું કે રણજીતસિંહને હરાવી શકાય એમ નથી, પંજાબમાં તેમનું બહુ મોટું શાસન ને સામ્રાજ્ય છે. તો તેમણે શું કર્યું? રણજીતસિંહ સાથે દોસ્તી કરી, અને એમની સાથે દોસ્તી કરીને એમણે અફઘાન લોકો સાથે વિગ્રહ કર્યો, સંગ્રામ કર્યો, અફઘાનોને શું કર્યા? હરાવી દીધા. અને ત્યારબાદ સિંધમાં પોતાની સત્તા સ્થાપી. દિવસે દિવસે શીખોની તાકાત વધતી હતી. દિવસે શીખોની તાકાત વધતી જોઈને અંગ્રેજોને શીખ સામ્રાજ્ય હડપવાનો પ્રયત્ન કરવાનો વિચાર આવ્યો. પણ જ્યાં સુધી રાજા રણજીતસિંહ હતા ત્યાર સુધી અંગ્રેજો તેમના રાજ્યમાં શું દખલગીરી કરી શક્યા ન હતા. કારણ કે પંજાબમાં તે સમયે રાજા રણજીતસિંહનું બહુ મોટું સામ્રાજ્ય હતું, બહુ શક્તિશાળી રાજા હતા. અંગ્રેજોએ પ્રયત્ન કરવો હતો પણ કરી શક્યા નતા અને સફળતા પણ ન મળી. આથી તેમણે મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. રણજીતસિંહ તે સમયના શક્તિશાળી શાસક હતા. એમણે પોતાના રાજ્યોની સલામતી માટે યુરોપિયન અફસરોની મદદથી એમણે એક મજબૂત શું કરી હતી? સેના ઊભી કરી હતી. આસપાસના પ્રદેશો ઉપર એમણે શું કર્યો હતો? વિજય મેળવ્યો હતો. અને આમ કરીને તેમણે પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. હવે તેવા સંજોગોમાં રાજા રણજીતસિંહ અવસાન પામ્યા, એમનું મૃત્યુ થયું. એટલે એમના રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, અરાજકતા ફેલાઈ ગઈ, રાજ્યનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. પરિણામ સંજોગોમાં જ્યાર સુધી રણજીતસિંહ જીવતા હતા ત્યાર સુધી અંગ્રેજો માથું પણ નતા મારી શકતા એમના રાજ્યમાં. પણ હવે એમને તક મળી ગઈ. કેમ? કે રાજા રણજીતસિંહ મૃત્યુ પામ્યા. એટલે તે સમયે ભારતનો ગવર્નર કોણ હતો? હરડીજ. અને હરડીજે શું કહ્યું કે ભાઈ રાજા રણજીતસિંહના રાજ્યની અંદર એક એવો આરોપ લગાવ્યો કે ભાઈ આ રાજ્યની અંદર શું કરવામાં આવે છે? ભેદભાવ રાખવામાં આવે છે. અને ભેદભાવ રાખવાની નીતિના કારણે અંગ્રેજોએ આ શીખ સામ્રાજ્યને પોતાના શાસન હેઠળ શું કર્યું? લાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપણે વેલેસ્લીની સહાયકારી યોજના વિશે ચર્ચા કરી. ત્યારબાદ ભારતમાં બ્રિટિશરો સમગ્ર ભારતમાં કેવી રીતે ફેલાયા એના વિશે ચર્ચા કરી. આવનાર વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે ચર્ચા કરીશું. તો ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.